નમસ્કાર. બે મોટા નેતાઓ બાધી પડ્યા. લોકસભાની ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમાયો છે. રાજકીય પક્ષો એકબીજા પર નિવેદનબાજીના પ્રહારો શરૂ કરી દીધા છે. ત્યારે કોંગ્રેસ ધારાસભ્યના રાજીનામા બાદ પૂર્વ નાણામંત્રી અને પૂર્વ રાજ્યપાલે વજુભાઈ વાળાએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે ગુજરાતમાં 156 ધારાસભ્ય છે અને હજુ એ વિકેટો ખરીને વધવાની છે. તેમણે કહ્યું કે 1967માં એકમાત્ર ધારાસભ્ય હતા જે ચીમનભાઈ હતા, જ્યારે એકમાંથી 156 થયા છે. તેમણે કહ્યું કે આજે ભાજપની તાકાત વધી છે, જે કાર્યકરોના કારણે વધી છે. કોંગ્રેસ એકલાથી ચૂંટણી લડાતી ન હતી, એટલે તેણે શંભુ મેળો ભેગો કર્યો છે. ત્યારે આ શંભુ મેળાને આપણે ગીરની તળેટીમાં મૂકી આવવાનું છે. શક્તિસિંહ ગોહિલે એવા દાવો કર્યો હતો કે કોંગ્રેસ અડીખમ છે અને અડીખમ રહેશે. જો કે રાજકીય વર્તુળોમાં કોંગ્રેસના નેતાઓના શબ્દો પર કોઈને ભરોસો નથી. કેટલાક લોકોને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક વજુભાઈ સાચા પડી શકે. તેમણે કહ્યું કે અમારે ત્યાં આંતરિક લોકશાહી છે, માટે દરેક નેતા અને કાર્યકરો તેમની વાત રજૂ કરી શકે છે. ધન્યવાદ. જય હિન્દ.